પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ગામડામાંથી આવું છું ભણાવવા માટે. હવે તમને એ કોલ ઓફ ધ હિલ યુનિટ 4 એટલે એનો ગુજરાતી એવું થશે કે ટેકરીઓનું આકર્ષણ. મિત્રો, આ યુનિટની અંદર એ એક અબુ મિયાની વાત કરવામાં આવી છે અને એક એની બકરીની વાત કરવામાં આવી છે. હવે જે પહેલી બકરી હોય છે એનું નામ છે કલુઆ. ખાસ યાદ રાખજો મિત્રો, પાત્રનું નામ, કેરેક્ટરનું. પહેલી બકરીનું નામ હોય છે કલુઆ અને જે બીજી બકરી હોય છે એનું નામ છે ચાંદની. હવે પહેલી બકરી છે એ પહાડ ઉપર જાય છે ત્યારે એને એક વરુ એ મારી નાખે છે અને અબુ મિયા એ ખૂબ દુઃખી થઈ જાય છે, કારણ કે પરિવારની જેમ એ બકરીને રાખતા હોય છે. બરોબર? તો અબુ મિયાને ગમતું નથી એટલે નવી બકરી લાવે છે અને એ બકરીને આમ પંપાળતા, એ વહાલ કરતા એનું નામ ચાંદની પાડે છે અને એવું કહે છે કે આઈ વિલ કોલ યુ ચાંદની. હવે હું તને ચાંદની કહીને બોલાવીશ. પછી અબુ મિયાને આ બકરી ઉપર ખૂબ જ લાગણી, ભાવ, પ્રેમ એ સતત વધતો જાય છે અને બકરીને પણ. એટલે અબુ મિયા છે એને એનો પાડોશી જેનું નામ છે ગોવિંદા, મિત્રો યાદ રાખજો, ગોવિંદા એના પાડોશીનું નામ છે. હવે એ ત્યાં આવે છે અને અબુ મિયાને ખૂબ ખુશ જોવે છે. તો એ કહે છે કે ભાઈ આ ચાંદની બકરી છે એ તમને ખૂબ ખુશ રાખશે, સતત તમારા આજીવન એ તમને એ આનંદમાં રાખશે, તમારો સાથ નહીં છોડે, છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે, એવું જણાવે છે. એટલે બકરીને થોડો સમય મિત્રો આ વસ્તુ બધી ગમે છે, અબુ મિયાને ખૂબ હાંચવે છે. પછી બકરીને એકવાર એ ટેકરીઓનું આકર્ષણ થાય છે અને એ પર્વત ઉપર જવાની એને ઈચ્છા થાય છે. એટલે એને અબુ મિયાની વાતોમાં એ રસ નથી રહ્યો, એને જે અનાજના દાણા આપતા હતા એમાં રસ નથી. હવે એ બહુ ખાતી પણ નથી, એના કારણે થોડીક દુબળી પણ થઈ ગઈ. પછી અબુ મિયા એકવાર વાડાની અંદર આ બકરીને છે એ પૂરી દે છે ને એ પાછલું જે બારી છે, ઝાંપલી જેને કહેવાય આપણે, પાછલું બારણું, એ બંધ કરતા ભૂલી જાય છે અને ત્યાંથી બકરી એ નીકળી જાય છે. અને પછી એ પર્વત ઉપર જાય છે તો પર્વતની ઉપર એ બકરીને ખૂબ આઝાદી લાગે છે અને એ મંદ મંદ પવન વહેતો હોય છે, પવન એના સ્વાગત ગીતો ગાતો હોય છે, એ સૂર્યના તડકાની અંદર સ્નાન કરતી હોય છે અને કેટલાય વર્ષોથી એ એની માને મળી હોય એવું એને લાગતું હોય છે. બરોબર? પછી બકરી થોડો સમય આનંદ કરે છે, એના લાઈફમાં એ ખૂબ જ આનંદનો દિવસ હોય એવો અહેસાસ, ફિલિંગ થાય છે મિત્રો. અને પછી એ થોડીક બકરી આગળ ચાલે તો એને એક વરુ મળે છે જેના ખૂબ દાંત મોટા હોય છે અને વરુ એને ખાવાને માટે એ ઘૂરી રહ્યું હોય છે. એટલે બકરી એ થોડી વાર તો ડરી જાય છે, પણ એ પોતે પછી હિંમત રાખી અને વરુ અને બકરી બંને બાંધે છે, જેમાં આખી રાત એ લડાઈ ચાલે છે અને બકરીને વરુ મારી નાખે છે. એ લોહીથી લથબથતી એ બકરી સવાર થાય ત્યાં એ જમીન ઉપર પડેલી હોય છે મિત્રો. અને એક પક્ષીની ટોળું એ ડાળી ઉપર બેઠા બેઠા એ ચર્ચા કરી રહ્યો, ડિબેટ, કે કોણ જીત્યું. તો એક નાનું પક્ષી કહે છે કે વરુ. ત્યારે મોટા પક્ષીઓ બોલે છે કે ભાઈ વરુ નથી જીત્યા, વડીલ પક્ષીઓ, કે ખરેખર તો ચાંદની બકરી જીતી છે, કારણ કે મેં મારી લાઈફમાં એ આટલી સ્વતંત્ર સેનાની એ બકરી જોઈ નથી. એટલે અહીંયા બકરીના વખાણ કરવામાં આવે છે. તો જોઈએ મિત્રો હવે આપણે વ્યવસ્થિત પાઠનું ટ્રાન્સલેશન. આ હતો આપણો અત્યારે જે અગાઉ તમને કીધું એ તેનો સાર. જોઈએ હવે. હે અબુ મિયા લુકિંગ સેડ, કે અરે અબુ મિયા તમે દુઃખી દેખાવ છો. સેડ એટલે દુઃખી. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, તમે આજે કેમ એકલા બેઠા છો. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, કે તમારી ડાર્લિંગ કલુઆ ક્યાં છે. વેર એટલે ક્યાં, કોઈ સ્થળની વાત કરી છે મિત્રો. કલુઆ છે બકરીનું નામ છે, ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરજો. ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા છે ચિંતામાં હતો. પરહેપ્સ કદાચ આઈ હેવ લોસ્ટ હર, કે મેં કદાચ તેને ગુમાવી ચૂક્યો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ, કે પર્વત ઉપર મેં એમને એમના જેને કહેવાય પગના નિશાન એ પર્વત તરફ જતા હોય એવું એને જોયા છે, એવું કહે છે, જેને આપણે દેશી ગુજરાતીમાં કહેવાય હગડ. ધેટ ડેવિલ
મસ્ટ હેવ કિલ્ડ હર, કે તેને એ ડેવિલ એટલે મતલબ વરુ, બાકી ખરેખર ડેવિલનો મતલબ રાક્ષસ પણ થાય છે, પણ અહીં આપણે વરુ સમજવાનું છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ હર, કે તેને આ વરુએ રાક્ષસે એને મારી નાખી હશે. બરોબર. પુર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર, કે અબુ ખાન હતા એ ટીયર એટલે આંસુ, દુઃખ. મિત્રો જીવનની અંદર સુખ અને દુઃખ એ બધાને આવ્યા કરે. કહેવાય ને ભાઈ, કોક દિન ઈદ તો કોક દિન રોજા, ઉછળીને પડ્યા જિંદગીના મોજા. કોક દિન ઈદ તો કોક દિન રોજા, ઉછળીને પડે આ જિંદગીના મોજા. મિત્રો સુખ અને દુઃખ એ જીવનની એક સિક્કાની બંને બાજુ છે. બરોબર. જો એ દુઃખ ટકી ન શક્યું હોય તો સુખ ટકવાનું નથી. એટલે સુખ અને દુઃખ એ એક દિવસ અને રાત છે. He could not understand why Kalua broke the steering and disappeared in the night. કે સમજી નથી શકતા કે શા માટે બકરી છે એ પોતાના ગળામાં રહેલું દોરડું છે એ તોડીને જતી રહી. એને સમજાતું નહોતું, એનું કારણ એની પાસે નહોતું. મિત્રો, he used to give her green juicy grass and tasty grain, કે એને એ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ એ અનાજ આપતા, કઠોળ આપતા, દાણા આપતા, સિંગના, આ બધી વસ્તુ એને ખાવા માટે આપતા. બટ ઇવન ધેન ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. છતાં પણ બકરી એક કુટુંબના સભ્યમાંથી જેમ રિસાઈને ભાગી જાય એમ બકરી ત્યાંથી નીકળી જાય છે, લેફ્ટ થઈ જાય છે, તે જગ્યા છોડી દે છે. આફ્ટર સમ ડે અબુ મિયા બોટ અનધર ગોટ, કે થોડા દિવસો પછી અબુ મિયા છે એ મિત્રો એ બીજી બકરી લાવે છે. અનધર ગોટ, અનધર એટલે બીજા, અને ગોટ એટલે બકરી. ધીસ ન્યુ વન વોઝ પ્રેટી, કે આ બકરી છે ખૂબ સુંદર છે. વ્હાઇટ સ્નો, કે સફેદ શિંગડાઓ. had two little horn and pair of lovely bright eyes, કે સુંદર મજાની આંખો. I will call you ચાંદની. મિત્રો આ અંડરલાઈન કરજો ખાસ, આ પરીક્ષાની અંદર તમારે એ કોણ કોને કહે છે, કોણ કોને કહે છે એમાં પૂછાય છે. caressing her soft fur, he said, અને એના શરીર ઉપર એને રૂવાટીને ખંજવાળતા, પંપાળતા કહે છે. એક બબુ મિયા છે એને એક પ્રકારનો વહાલ કરે છે. One fine morning his neighbor Govinda appeared. એક સવારની અંદર, તેવા સમયની અંદર ગોવિંદા ત્યાં દેખાય છે. મિત્રો આ ગોવિંદા છે ને નેબર એટલે પાડોશી. લાઈફમાં પણ પહેલો હગો પાડોશી હોવો જોઈએ, કારણ કે એ આપણી નજીક રહેતા હોય એટલે પહેલા એ કામ લાગે. બરોબર. પાડોશી હારે ક્યારે એ બગાડવું જોઈએ નહીં. He saw Abu Miya talking to his only family member, કે હંમેશા તે એ કુટુંબના સભ્યની જેમ જ તેની સાથે વર્તન કરતો, વાત કરતા. બરોબર. મિત્રો, હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, કે અબુ ચાચા તમે એ આરોગ્યવાન અને ખુશ દેખાવ છો. હેપી એટલે ખુશ, જિંદગીનો ખરો આનંદ, હેપી, ખુશ રહેવું. બરોબર. હેલ્ધી એટલે આરોગ્યવાન, પહેલું સુખ તે જાતે નિર્યા. હાઉસ લાઈફ નાવ, હવે તમારું જીવન કેવું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, કે હું ખૂબ ખુશ માણસ છું. ગોવિંદા, ચાંદની હેઝ બોટ ન્યુ લાઈફ ટુ મી, કે ચાંદની એ મારું નવું જીવન લાવી ભોગે છે. જોઈએ આગળ. She love me a lot, તે મને ખૂબ જ પ્રેમ કરે છે. મિત્રો અહીંયા એક પ્રાણીને પણ કેવો અદ્ભુત પ્રેમ કરે છે તમે જુઓ. And even I can't live without her, પણ હું પણ તેના વગર રહી શકીશ નહીં, એવું અબુ મિયા કહે છે. કારણ કે બકરી સાથે એક પ્રકારનો લાગણીશીલ એનો નાતો જોડાઈ જાય છે. આ અબુ મિયા છે મિત્રો ખૂબ જ પ્રાણી પ્રેમી વ્યક્તિ છે.
બરોબર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ મિયા છે એ ખૂબ આનંદની સાથે આ વાત જણાવે છે. બટ વોટ વેર યુ ટેલિંગ હર, પણ તમે તેને શું, એની સાથે શું વાતો કરી રહ્યા છો? આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, કે મેં તમને તમારી પ્રિય સાથે વાત કરતા જોયા છે. અહીંયા પ્રિય વસ્તુ એટલે કોઈ આપણા જીવનની અંદર એ વહાલી કે વહાલો, એને ડાર્લિંગ તમે કહી શકો. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ ધ કલુઆ સેડ, કે હું કલુઆની દુખી સ્ટોરી કહી રહ્યો હતો. તો કલુઆ છે મિત્રો એ બકરીનું નામ છે. પહેલા એને એ મારી નાખે છે વરુ, અને એની જે સ્ટોરી છે એ અબુ મિયા એ નવી બકરી જે લાવ્યા છે ચાંદની, એને વાત કરી રહ્યા છે. said and the blood thirsty teeth of that devil on the hill, કે જેને પહેલા પર્વત ઉપર એ લોહી તરસ્યા રાક્ષસ મતલબ વરુએ એ આ બકરીને મારી નાખી હતી, એ બકરીની વાત કરવામાં આવે છે. અબુ મિયા રિપ્લાઇડ, અને અબુ મિયા છે એ તરત એને વળતો જવાબ આપે છે. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, કે મારી પ્રિય વહાલી ચાંદની એ ક્યારે મને છોડી જશે નહીં, ના પાડે છે. મિત્રો પ્રેમ છે એના કારણે અબુ મિયાને પણ કેટલો વિશ્વાસ છે, વિચાર કરો તમે. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, કે તે કેટલી સમજુ છે. એન્ડ હેપી વિથ મી, અને મારી સાથે ખૂબ ખુશ છે, એવું હી એડેડ, એવું વધારાનું વાક્ય ઉમેરતા એ જણાવે છે. ગોવિંદા સેડ અબુ ચાચા આઈ એમ ડિલાઇટ ટુ સી યુ લાઈક ધીસ, કે આ રીતે તમને ખૂબ, હું પણ આનંદમાં આવ્યો. મિત્રો એ બીજાને આનંદમાં જોઈને આપણે આનંદમાં આવીએ ને તો વિચાર કરી લેવાનું કે ભગવાને આપણને માણસ બનાવીને ભૂલ નથી કરી. બરોબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સનલાઇટ, કે દરરોજ સવારે એ સૂર્યનો સોનેરી તડકો, મંદ મંદ હવા, એ બધું છે એ ચાંદની જ્યોતિ. હાઉ બ્યુટીફુલ ધેઝ હિલ આર, ત્યાં પર્વતો કેટલા સુંદર છે. પણ ખરેખર મિત્રો જીવનમાં એવું હોતું નથી. એક ગુજરાતીમાં કહેવત છે ને કે ડુંગર દૂરથી રળિયામણા લાગે છે, ડુંગર દૂરથી રળિયામણા લાગે છે. બરોબર, બધી વસ્તુ આગેથી તમને સારી લાગે. she thought, એને વિચારતા કહે છે, and how refreshing is the breeze that blow through them, કે ત્યાં કેવલો મંદ મંદ એ તાજગી ભર્યો પવન ત્યાં એ આવતો હોય છે. I must run across those green field, કે ત્યાં એ દોડી જવા માટેનું મન એ બકરીને ત્યાં થાય છે. she run toward the hill but stop with jerk, કે ત્યાં તે જાય છે પણ એ ગળામાં દોરડું હોવાને કારણે ત્યાં એને ઝટકો લાગે છે, અટકી જાય છે. જર્ક એટલે ઝટકો લાગે છે. there was a rope around her neck, એના ગળામાં ત્યાં દોરડું હોય છે. she hated it most, અને તેને ગમતું નથી. મિત્રો ગુલામી ક્યારે કોઈને ગમતી નથી, બરોબર ને. બંગલાના નોકર હોવા કરતા ઝૂંપડીના રાજા બેટર છે. Gradually, ચાંદની stopped eating the green grass and tasty grain, કે ચાંદની બકરીએ પણ ધીમે ધીમે એ
ધીમે ધીમે એ અનાજ ખાવાનું એ બધું બંધ કરી દીધું છે, બરોબર, સ્ટોપ કરી દીધું છે. ઇવન ધ લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ મિયા ખાન સ્ટોરી, કે અબુ મિયાની જે વાર્તા હતી એમાં પણ એને બહુ રસ નથી રહ્યો. મિત્રો, જ્યારે માણસનું મન ભરાઈ જાય, બરોબર, ત્યારે એને જેમ પ્રાણીમાં પણ આવું બનતું હોય છે, એને લાગણી જ્યારે ઓછી થઈ જાય ત્યારે એનામાં રસ રહેતો નથી. She lost her appetite, grow with thin, કે એ ભૂખના કારણે એ પાતળી થઈ જાય. She started moodlessly at heel, bathing in the sunlight or playing with the cloud, કે તે સૂર્યના તડકાની અંદર તે નાઈ રહી હોય છે અને તે વાદળો સાથે રમી રહી હોય છે. કવિ છે, સોરી, લેખક, એને થોડીક એ વિશેષ કલ્પના કરી છે કે વાદળો સાથે બકરીને રમણ છે. વિચાર કરો તમે, કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. આમ કવિ અને લેખકો હોય છે ને, એની કલ્પના બહુ અદ્ભુત હોય છે. અબુ ખાન could sense what was happening to his dear Chandni, કે અબુ ખાન could sense what was happening to his dear Chandni, કે અબુ ખાન થોડું હવે સમજી ગયા કે ચાંદની બકરીને હવે શું થાય છે. He pushed her into a small hut and shut the door, કે તે જે બકરી રાખવાનો વાડો હોય છે એમાં બકરીને ધક્કો મારીને પૂરી દે છે અને બારણું બંધ કરી દે છે. But forgot close the small window at the back, પણ તે જે પાછળની બારી આવે ને મિત્રો, એ બંધ કરતા ભૂલી જાય છે. અને જીવનમાં પણ આપણે છે એ જોઈએ કે ઘણા બટ ફોરગેટ ધ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, ઘણી વસ્તુ ભૂલી જવાથી ઘણું બધું નુકસાન જતું હોય છે. એક ભૂલ છે એ ઘણું બધું નુકસાન કરતું હોય છે, કારણ કે માણસે ઝીણી ઝીણી ભૂલોથી એ નુકસાન થતું હોય છે. માણસ ક્યારે એ પહાડ સાથે એ નથી ભટકાતો, પણ એને ઠેસ આવીને ભટકાય છે. ધ સેમ નાઇટ, અને એ જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ, અને એ જ રાત્રે છે ચાંદની આઝાદી માટે એ ત્યાંથી એ બારીમાંથી નીકળી જાય છે. મિત્રો, આઝાદ એ કોને નથી ગમતું? વેન ચાંદની રીચ ધ, કે જ્યારે ચાંદની ત્યાં પહોંચે છે, ક્યાં પહોંચે છે એ જોઈએ આપણે આગળ. હિલટોપ એટલે ઊંચા પર્વત પર. ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન, કે જ્યાં સૂર્ય મતલબ આકાશ અને પૃથ્વી મળતા હોય એવી જો કોઈ એ સ્થળ હોય તેને ક્ષિતિજ કહેવાય ને હોરિઝન કહેવાય, બરોબર. ત્યાં સૂર્ય છે એ ઉગી રહ્યો એને લાગતું હતું. She was overflowing with joy and wonder, કે ત્યાં એ વધારે પડતો આનંદ હતો, અદ્ભુત આનંદ હતો, બરોબર. એમ કહેવાય ને કે સવિશેષ ઓવરફ્લો થઈ ગયો. મિત્રો, ફ્લો સારો પણ ઓવરફ્લો નહીં સારો. કોઈ પણ વસ્તુ મર્યાદા કરતા વધારે છે એ નુકસાન છે. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ golden yellow, કે સૂર્યના કિરણો એ ઘાસ ઉપર પડવાથી એ ઘાસ પણ મિત્રો એ ગોલ્ડન લાગે છે, સોનેરી લાગે છે. The wind sang endless song the welcome, અને પવન પણ મિત્રો એનું સ્વાગત ગીત ગાય છે, વેલકમ સોંગ. ચાંદની felt as if she were meeting her mother after year of separation, કે ઘણા વર્ષો પછી એ ચાંદની તેને માતાને મળી રહી હોય એવું એને લાગતું હતું. સેપરેશન એટલે જુદાઈ, વિરહ. How different all this was from Abu Khan's prison house, કે અબુ ખાન છે એ જેલ જેવું ઘર કરતા અહીંયા કેટલું અલગ છે. મિત્રો, આઝાદી છે એ કોને વાલી ન હોય? અહીંયા એક ઘર કરતા એને પર્વતની ટેકરી ઉપર રહેવું વધારે સારું લાગે છે.
That day she jumped and played and ate all around. કે તે દિવસે ખૂબ કૂદકા મારે છે અને રમે છે. મિત્રો એના ટૂંકમાં જીવનનો સુખનો દિવસ છે. દુઃખ વાલી રાત નીંદ નહીં આતી और સુખ વાલી રાત को कौन सोता है. જ્યારે સુખનો દિવસ કે રાત હોય ત્યારે મિત્રો કોઈ આરામ નથી કરતો. She was one of the top of the world. કે તે દુનિયાના ખૂબ ટોપ ઉપર આનંદમાં હોય એવું એને લાગતું હતું. It was the happiest day in the Chandni's life. કે તેના જીવનનો ખૂબ જ એ આનંદમાં આનંદ વાળો દિવસ હોય છે એવું એને ફિલિંગ આવે છે, એવો અહેસાસ થાય છે. The sun disappeared behind the hill. હવે સૂર્ય છે એ મિત્રો વાદળોની પાછળ જઈ રહ્યો છે, બરોબર, અદ્રશ્ય થઈ રહ્યું છે. અપિયર એટલે દેખાવું, પણ ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું. Soon the darkness covered the grass. અને જે ઘાસ છે એ પણ હવે અંધારાથી ઢંકાઈ રહ્યું છે. The flower and the tree, પુષ્પો અને વૃક્ષો, અને the wind stopped blowing, અને પવન પણ ફૂંકાવાનું હવે બંધ થઈ ગયું છે, સ્ટોપ થઈ ગયું છે. બ્લો એટલે ફૂંકાવું. There was stillness all around. અને આજુબાજુ ખૂબ શાંતિ છે. મિત્રો જીવનમાં શાંતિ શબ્દ પણ ખૂબ મહત્વનો છે. કે શાંતિ છે આમ ગણો તો સુખનો પર્યાય છે. An owl hooted from a wall. પણ એક ઝાડની બફલમાંથી એક ઘુવડ બોલતું હતું, જે રાત્રે તમને ખબર હોય તો ખૂબ વધારે ભાળતું હોય છે, અને ઘણાને એવું માંજરી આંખીઓને બહુ ભાળતા હોય, એમ કે ઘુવડ રેખી આંખો છે. સાંદની felt scared. અને સાંદની થોડી ડરી રહી હતી. The full moon rose in the distant sky. અને દૂર દૂર સુધી આકાશમાં એને ચાંદો ઉગેલો દેખાય છે, ચંદ્ર. It is silver light. અને એ સાંદાનું અજવાળું હતું. ચાંદની શો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ. કે ચાંદની છે એ આંખોમાં ચમકવાળું અને એ તીક્ષ્ણ દાંત વાળું પ્રાણી એ જોવે છે. જો આ ચાંદની અને ચાંદની બકરી અને અબુ મિયા એ બંને છે, અને એની બાજુમાં તમે જો આ સાઈડ એ વરુ છે, એ બે બંને બાંધતા હોય એવું દર્શાવવામાં આવે છે. જો કોણ? બકરી અને વરુ. મૂવિંગ સ્લોલી ટુવર્ડ હર. કે ધીરે ધીરે એ તેની તરફ જાય છે. The devil was not in hurry. કે જે આ રાક્ષસ છે મિત્રો, એને હવે ખાવાની એને ઉતાવળ નહોતી. ઉતાવળા છો બાવરા. ધીરજના ફળ મીઠા. મિત્રો કોઈ પણ કામ કરે ને તો ધીરજ રાખવાની, પણ શક્ય હોય ଯଦି એની કરતાં પણ વધારે કહીએ ને તો હંમેશા પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરાય, બરોબર ને. ધીરજના ફળ મીઠા. અને સામે પાછા લોકો એવું પણ કહેતા હોય સમય કોઈની રાહ જોતો નથી. ત્યાં કયો નિયમ લાગુ પડે? તો કે પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરવું જોઈએ. He knew that goat was also his food. તે જાણતો હતો કે બકરી તેનો ખોરાક છે, બરોબર. તો wolf and the goat stuck their head with each other. કે વરુ અને બકરી બંને એ બાંધે છે, બરોબર. He was big and ferocious, whereas she was small but not weak. કે બકરી છે એ નાની હતી પણ વીક, નબળી નહોતી. કહેવાય ને કે ભાઈ નાનું પણ સિંહનું બચ્ચું. મિત્રો એક કવિતા પણ આવતી કે તમારી હાર કે જીતનો આધાર તમારા કદ પર નથી, પણ તમે જે તે કરો તે શ્રેષ્ઠ કરો. એમ કોઈ કદ ના આધારે તમારે જીતનો આધાર નથી. તમારી આધાર છે તમારા મહેનતના આધારે, બરોબર ને. કોશિશ કરને વાલો કે હાર નહીં હોતી. લડાઈ થાય ત્યારે મિત્રો ક્યારેય પણ કોઈ પણ દુશ્મનને ક્યારેય નાનો ન સમજવો જોઈએ, બરોબર. સ્મોલ બટ નોટ વીક. નાની છે બકરી જરૂર, પણ વીક નથી, નબળી નથી.
ચાંદની સ્ટૂડ ફિમ ઓન હર લેગ, કે ચાંદની એના પગ સ્થિર કરી દેશે. ફિમ had slightly bent and her strong horns aimed at the devil, અને આમ સજ્જડ રીતે એ સખત એના શિંગડા એ વરુસોથી અડાડી દેશે. she looked like a brave soldier, અને લાગતું હતું કે આમ જાણે એક બહાદુર સૈનિક છે, ready to fight cruel enemy, અને આ ક્રૂર દુશ્મન સામે એ રેડી હતી, તૈયાર હતી આ બકરી બાંધવા માટે. વિચાર કરો, વરુ સામે બકરી, આમ કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. બકરી ખૂબ નાની છે, પણ એને જીગરને મિત્રો એ ખૂબ જ આપણે આમ કે ને વખાણ કરી શકીએ, બરોબર ને? કારણ કે જીગરના કોઈ સીમાડા નથી હોતા, જીગરના ઇન્જેક્શન પણ નથી હોતા, એ માણસને પોતાને જ કરવી પડે. જાન હે તો જાન હે. ધ ફાઇટ બિગન, અને જે લડાઈ છે શરૂ થાય છે. કાં રડી લેવું કાં લડી લેવું, પણ એમનામ ન બેઠું. એટલે બકરી મિત્રો લડી લેવાનો ઓપ્શન સિલેક્ટ કરે છે. ડુ એન્ડ ડાય, કરો યા મરો, કરો યા મરો. બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતા એકવાર સિંહની જેમ જીવવું એ બેટર છે. એટલે બકરીનું જીવન એ ટૂંકું છે, પણ ખૂબ મિત્રો બહાદુરાઈથી લડે છે. ઇટ વેન્ટ ઓન ધ થ્રુ ધ નાઇટ, અને એની લડાઈ એ રાત્રિ સુધી ચાલે છે. The moon began to grow pale and suddenly hide behind the cloud, અને જે ચંદ્ર છે એ હવે એકાએક એ વાદળોની પાછળ જતો રહે છે. The star also began to disappear one by one, કે આકાશમાં રહેલા સ્ટાર પણ હવે એ આથમવા લાગે છે, બરોબર? કારણ કે હવે દિવસ થવાનો છે. દરેકનો મિત્રો એક સમય હોય, બરોબર ને? સમય છે એ અહીંયા પૂરો થાય છે એનો. A faint light appeared in the east, અને પૂર્વ દિશાની અંદર એ સૂર્યનું કિરણ પડે છે. મિત્રો દિશા કરતા પણ જો શબ્દ કોઈ જૂનો હોય ને તો એ છે સૂર્ય. સૂર્ય પૂર્વ દિશામાં નથી ઉગતો, યાદ રાખજો. સૂર્ય પૂર્વ દિશામાં નથી ઉગતો, પણ સૂર્ય ઉગે ને પૂર્વ દિશા કહેવાય. हम लाइन में खड़े नहीं रहते, जहां हम खड़े रहते हैं वहां से लाइन शुरू होती है. એટલે ખાસ આવા શબ્દો છે, આવા વિચારો જીવનમાં કામ લાગતા હોય છે. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન શો ચાંદની લાઇનિંગ ઓન ધ ગ્રાઉન્ડ, અને સૂર્યના પહેલા કિરણની સાથે જ એ બકરી છે એ એના ભોંયતળિયા પર પડે છે. સી વોઝ કમ્પ્લીટલી શોકેડ ઇન ધ બ્લડ, કે તે ખૂબ જ લોહીથી એ આમ બગડેલી હોય છે, ખરડાયેલી હોય છે. ધૂફ ટાયર્ડ એન્ડ સ્લીપલી, કે જે વરુ હતું પણ ખૂબ થાકી ગયેલું હતું. ખરેખર જીવનમાં એ થાકવું પણ ન જોઈએ, પણ અમુક એવી લડાઈ હોય તો લડવી પડે છે. જવાહરલાલ નહેરુનું વાક્ય છે ને કે આરામ આરામ હે, આરામ આરામ હે. મહેનત કરવી જોઈએ, સંઘર્ષ કરવો જોઈએ. जो आदमी पानी से नहाता है, जो आदमी पानी से नहाता है वो लिबास बदलते हैं, जो पसीने से नहाते हैं वो पूरा इतिहास बदलते हैं. એટલે અહીંયા વરુની લડવાની મહેનત કામ લાગે છે અને બકરી મરી જાય છે. વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર, પણ હવે એને ખાવા માટે તૈયાર હોય છે. a flock of birds sitting on the tree, કે પક્ષીઓનું ટોળું એ ડાળ ઉપર બેઠેલું હોય છે. વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, અને જે વરુ અને બકરીની જે મિત્રો લડાઈ થઈ રહી હોય છે એ લડાઈનો રિઝલ્ટ સાંભળવા માટે આ ટોળું છે એના વેઇટિંગમાં હોય છે. સમાજને પણ મિત્રો તમારા મહેનતમાં કોઈ રસ હોતો નથી, યાદ રાખજો. સમાજને પણ, સોસાયટીને તમારે મહેનતમાં કોઈ રસ હોતો નથી, પણ હંમેશા રિઝલ્ટમાં હોય છે. કોશિશ કોઈ જોતું નથી, માત્ર રિઝલ્ટ જોવે છે. જ્યારે તમે મહેનત કરતા હોવ છો ને ત્યારે એ એકલા હોવ છો, પણ જ્યારે સફળ થાવ ને ત્યારે લોકો તમારી પાછળ આખો કાફલો હોય છે. સો તેથી હુ ઇઝ ધ વિનર, કોણ જીત્યું? જીત આ સ્મોલ વન, એવું એક નાનું પક્ષી બોલ્યું. ધ વુલ્ફ, ઓફકોર્સ, કે એક પક્ષી કીધું કે ભાઈ વરુ જીત્યું છે. મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર, અને
મોટા ભાગના પક્ષીઓ જાહેર કર્યો કે નો, બધાય ભેગા થઈને કીધું કે નો, ટુગેધર એટલે ભેગા થવું. સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, કે એક વૃદ્ધ પક્ષી બોલ્યું, મોટી ઉંમરનો પક્ષી. અહીંયા ઓલ્ડ એટલે જૂનું નહીં, પણ ઉંમર મોટે એવું સમજશું આપણે. ચાંદની ઇઝ ધ વિનર, કે ચાંદની બકરી છે એ જીતી છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, કે મેં ક્યારેય આવી સ્વતંત્ર સેનાની જોઈ નથી. હવે આ મિત્રો છે, આ હતો પાઠનું આપણું ટ્રાન્સલેશન અને સમજૂતી. બરોબર, આમાં કોઈને ક્યાં પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ મારી પૂછી શકો. એટલે શબ્દાર્થ બ્લડી એટલે વિકેડ, બ્લડ થ્રસ્ટી લોહી ત્રસ્યા. હોરિઝન ધ લાઇન વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય એપિયર ટુ મીટ, કે જ્યાં આકાશ અને પૃથ્વી મળતા હોય તેને હોરિઝન કહેવાય. ડેવિલ વિકેડ, ડિમોન એટલે રાક્ષર, ફાઇન્ડ એટલે ડીમ ઝાંખું, પ્રેટી એટલે બ્યુટીફુલ, કેરેસિંગ એટલે લવિંગ ટચ, સ્ટ્રોક જેન્ટલી એટલે પ્રેમથી પંપાળવું, સેપરેશન એટલે સ્ટેટ ઓફ બીઇંગ સેપરેટ એટલે વિયોગ જુદાઈ, ડિવોર ઇટ એટલે હંગ્રી એટલે મતલબ ભૂખ્યું, ઇટ એટલે ખાવા માટે તૈયાર, બીમિંગ એટલે સ્માઇલિંગ હેપી, હેપી પર્સન, પ્રિઝન એટલે જેલ, ડિબેટિંગ એટલે ડિસ્કસિંગ, આર્ગ્યુઇંગ એટલે દલીલ કરવી, એપિટાઇટ એટલે ડિઝાયર ઓફ ફૂડ, કે ખાવાની ઈચ્છા, ભૂખ લાગવી, હંગર, હુટ એટલે ધ કોલ ઓફ ધ એન ઓવલ એટલે બખોલમાંથી બોલવું, અને ફિરોસિયસ એટલે ક્રુઅલ, વાયોલન્ટ હિંસક. આનો નીકળશે. આજનો લેક્ચર હવે આટલે સુધી મિત્રો રાખીએ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આવતીકાલે મળીએ. બરોબર, આશા રાખું છું કે બધાને મજા આવી છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.